સરસ્વતી તાલુકાના મેસર ગામે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યાના મંદિરે ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામની બાલ સ્વરૂપ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મેસર ગામે રામ ચોકમાં ભજન કીર્તનનું આયોજન કરાયું। સરસ્વતી તાલુકાના મેસર ગામે રામ ચોકમાં સમગ્ર કાર્યક્રમ મેસર ગામ સમિતિ અને સ્વામિનારાયણ ભક્તો તેમજ ભજન મંડળીના ભક્તો તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા તેમજ સમસ્ત મેસર ગામજનો દ્વારા ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। પૂર્વ મેસર ભજન કીર્તન મંડળી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા કાર્યવાહક અશોકભાઈ તેમજ તેમની સાથે સ્વયંસેવકો સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ ભક્તો સાથે મળી રામધૂન ભજન કીર્તન તથા રામ મંદિરનો ઇતિહાસ વર્તમાન સ્થિતિ અને દરેક હિન્દુ 22 તારીખને દિવાળી સ્વરૂપ ઉજવવામાં આવે અને ઘરે ઘરે આસોપાલવનું તોરણ તેમજ 5 દીપક તેમજ રંગોળી પૂરવાની નેમ લીધી હતી। તારીખ 22ના રોજ સ્વામિનારાયણ મંદિરે મેસર મુકામે રામધૂન તેમજ મહાઆરતી પ્રોજેક્ટ પર લાઈવ રામ ભગવાનની પ્રતિષ્ઠા તે દર્શન તેમજ રામ મંદિરના અન્નકૂટ સાથે પ્રસાદનું વિતરણનું આયોજન કરાયું તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દિવાળીની જેમ ધામધૂમથી દરેક શહેરો અને ગામડાઓમાં શ્રી રામના નારા સાથે દરેક ભક્તો રંગમાં રંગાયા હતા તેમજ આ નિમિત્તે મેસર ગામના ભક્ત મંડળ દ્વારા ગાયોને કુળાનું દાન કરવામાં આવ્યું હતું। ચકલાઓને ચણનું પણ દાન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય પ્રવીણ પંચાલ મેસર।